ડાકોરમાં નવીનીકરણના નામે તોડી પડાયેલા શૌચાલયો 120 દિવસ બાદ પણ તૈયાર ન થતાં લાખો શ્રદ્ધાળુઓ હાલાકી ભોગવી રહ્યા છે। પૂર્વ કલેક્ટરનો હોળી પછી કામ પૂર્ણ કરવાનો વાયદો પોકળ સાબિત થયો છે। બસ સ્ટેન્ડથી મંદિર સુધી એક પણ શૌચાલય ન હોવાથી લાખો શ્રદ્ધાળુઓ, મહિલાઓ અને વરિષ્ઠ નાગરિકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે। ચીફ ઓફિસર પાર્થ ગોસ્વામી પણ ગોળ ગોળ જવાબો આપી જવાબદારીમાંથી છટકી રહ્યા છે। જ્યારે બગડેલા રસ્તાઓ અને કોન્ટ્રાક્ટરની લાપરવાહી સામે કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી। સ્થાનિક વહીવટીતંત્રના ડરથી વેપારીઓ અને નાગરિકો મજબૂરીમાં મૂંગા રહીને પરેશાન થઈ રહ્યા છે। નગરપાલિકા વિસ્તારમાં કુલ 5 જગ્યાએ જે હયાત શૌચાલય જર્જરિત હતા એ દૂર કરીને નવા બનાવવાનો વર્ક ઓર્ડર અપાઈ ચૂક્યો છે અને ત્યાં હવે મહિલાઓ માટે અલગ ખાસ સુવિધાવાળું બનાવવાની સૂચના આપી છે અમારા કમિશનર સાહેબે। તે પ્રમાણે ડિઝાઇનમાં થોડો ફેરફાર કરીને એ લગભગ 3 મહિનામાં પૂરું કરવાની, જલ્દીથી, નાની જગ્યા છે એટલે જલ્દીથી પૂરું કરવાનું લક્ષ્યાંક છે।